અને ભગવદ્ ગીતાના પાઠ થતા હોય ને તો દીકરો પણ કહે છે કે મારે પણ ભાગવત વાંચવું છે, ગીતા વાંચવી છે. ઘરની અંદર જેવા સંસ્કાર હશે એ બાળકોની અંદર પડશે. તમે જેવી રીતે તમારા મા બાપની સેવા કરશો, તમારા સાસુ સસરાની સેવા કરશો, એવી જ રીતે તમારા સંતાનો પણ તમારી સેવા કરશે. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો. વેદવ્યાસજી કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે, અને ભગવાન જ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, આ સૃષ્ટિનું સર્જન કરે છે, આ સૃષ્ટિને મેન્ટેન કરે છે, ચલાવે છે, અને આ સૃષ્ટિનો પ્રલય કરી દે છે. ભગવાન વેદવ્યાસ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એને મેન્ટેન કરે છે, અને એનો પ્રલય કરી દે છે. જેવી રીતે આખો સંસાર આ ભગવાને બનાવ્યો છે, અને ભગવાને બધા જીવોને પ્રગટ કર્યા, પણ બ્રહ્માજીને સાંજ પડી એટલે ચારણી મારે, અને ચારણી મારે તો અમુક જ પડ્યા, બીજા બધા થઈ ગયા. એવી રીતે ભગવાને આમ ચારણી મારી એટલે બધા ખરી ગયા, પણ અમુક 2-4 વધ્યા કે આટલા લોકો ભગવાનના ધામમાં જવાને લાયક બન્યા, બીજા બધા તો કાંઈ કામના નથી. એટલે ભગવાન પછી છે ને શિવજીને કહે છે કે હવે પ્રલય કરો. શું કરો? હવે પ્રલય કરો. એટલે શિવજીની ત્રીજી આંખ ખુલે અને આ સૃષ્ટિનું પ્રલય થઈ જાય. ભગવાન સૃષ્ટિને પ્રગટ કરે છે, ભગવાન સૃષ્ટિને મેન્ટેન કરે છે, ચલાવે છે, અને એ જ ભગવાન આ સૃષ્ટિનો પ્રલય પણ કરી દે છે. તમે આ બધાને મોટા મોટા મકાનો રાખ્યા છે, એક મકાનની 50 લાખ કિંમત હોય, બરોબર છે, પણ તમે કેટલી મહેનત કરીને આ મકાન રાખ્યું હશે, બરોબર છે. હવે તમે આ મકાન રાખ્યું છે, તમે તમારો આ મકાનને પ્રલય કરી શકશો કે લાવો ઓલા જેસીબી ને બોલાવીને તોડાવી નાખીએ? કોઈ કરી શકે? પણ ભગવાન કેવા છે કે ભગવાને આટલી મોટી સૃષ્ટિ બનાવી, 14 લોકનું બ્રહ્માંડ બનાવ્યું, પણ એ ભગવાન પણ વિચાર કરે કે આ સૃષ્ટિમાં લોકોએ સત્કર્મ કર્યું નથી, એટલે ભગવાન એ સૃષ્ટિનો પ્રલય કરી નાખે છે. અને આગળ કે છે આ ભગવાન કેવા છે તો કે છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્રય, જો એ ભગવાનની શરણમાં જો કોઈ જતા રહે તો વેદવ્યાસ મહારાજ લખે છે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના એના જીવનમાં 3 પ્રકારના તાપ છે. કયા કયા? આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક. 3 પ્રકારના તાપથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ. કેટલા બધા તાપ છે આપણા જીવનમાં. આપણે નથી ઈચ્છતા તો પણ આપણા જીવનમાં દુઃખ નથી આવતું. આપણી કોઈની ઈચ્છા છે કે આપણા જીવનમાં દુઃખ આવે? ઓટોમેટિક દુઃખ આવી જાય. આપણા જીવનમાં જો દુઃખ લખ્યું છે તો ઓટોમેટિક આવે. દુઃખ કઈ ફોન કરી ના આવે કે હલો હું 104 ડિગ્રી તાવ બોલું છું, આવતીકાલે સવારે તમારા શરીરમાં પ્રવેશ થવાનો છું, તમે જઈને પુલના છેડે ડોક્ટર હાઉસમાં એડમિટ થઈ જાઓ. એવું કોઈ ફોન કરીને આવે છે? તો સવારે ઊભા થાય એટલે સારું સમ હાથ પગ દુખે છે અને શરીર છે ઊનું ગરમ ગરમ છે. પછી જઈને આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કહે કે તમારે આ બીમારી થઈ ગઈ છે, તમને ચિકનગુનિયા થઈ ગયો છે, કે તમને મેલેરિયા થઈ ગયો છે, ડેન્ગ્યુ થઈ ગયો છે. આ દુઃખ જે છે ને, દુઃખ માણસના કર્મ કરેલા જે છે, આ ભવના આ મનુષ્ય શરીરમાં પણ જે જાણતે અજાણતે હોય ને એ આપણે ભોગવીને જવું પડે છે. અને ગત જન્મોના પણ હોય છે, ગત જન્મોના પણ હોય, કેટલાય જન્મોના. ધૃતરાષ્ટ્ર મહારાજ એના જીવનની ઘટના મહાભારતમાં બતાવેલી છે. અને ધૃતરાષ્ટ્ર મહારાજને 100 પુત્રો મરી ગયા એનું વર્ણન છે. ગાંધારીના 100 પુત્રો, કે ગાંધારી અને જે ધૃતરાષ્ટ્ર મહારાજે છે ને, આ બંને જણાએ ભેગા મળીને એમને એક કર્મ કર્યું કે પક્ષીઓના 100 અંડા મૂકેલા હતા, પક્ષીઓના 100 અંડા મૂકેલા, અને એને ઝાડ બાળી નાખ્યું હતું આખું. અને 100 અંડાઓને જ્યારે એ બળીને ભસ્મીભૂત થઈ ગયા ત્યારે એ જે પક્ષી જે છે ને, એ પક્ષીએ શ્રાપ આપી દીધો હતો કે જેમ મારા 100 બાળકો મારી આંખની સામે બળતા બળતા ભડકામાં બળી ગયા, એવી રીતે હું પણ તમને શ્રાપ આપું છું.
અને એક જન્મની નહીં, એના 100 જન્મ પછી એને આ દુઃખ મળ્યું. 100 વાર મનુષ્ય જન્મ મળ્યો. એના પછી આ મહાભારતમાં વર્ણન છે કે ધૃતરાષ્ટ્ર મહારાજ ને ગાંધારી બંને જ્યારે પતિ પત્ની બન્યા ત્યારે એના 100 પુત્રોનો વિનાશ થઈ ગયો. એટલે કોઈ વ્યક્તિ એવું સમજતો હોય ને, આપણા ઘરમાં ધણીને કેવું, દીકરાઓને કેવું, કોઈ પણ વ્યક્તિ આપણા ઘરના સદસ્યો જે આડા ચાલતા હોય ને એને પહેલા સમજાવું કે જો તમે છે ને નીતિનો પૈસો કમાજો. ભગવાને આપણને બહુ બધું આપ્યું છે, પણ તમે નીતિનો પૈસો કમાજો. કોઈનો હાયનો પૈસો જો આપણા ઘરમાં આવશે ને તો આપણા દીકરાઓનો વિનાશ કરી નાખશે. આપણા ઘરમાં જ્યારે પણ દુઃખ આવે તો સમજી લેવું જોઈએ કે મારા ઘરમાં મારાથી, મારા પતિદેવથી અથવા મારા ઘરના કોઈ પણ સદસ્યથી કોઈના હૃદયમાં બહુ દુઃખ પહોંચાડ્યું છે અને એ દુઃખ આજે વ્યાજ સહિત મને મળી રહ્યું છે. એટલે કે છે ક્યારે પણ કોઈનું બોંડું ના વિચારતા. આપણા મા બાપે આપણને સંસ્કાર આપ્યા છે કે બેટા થાય તો હારું કરજો અને ના થાય તો મત કરજો, પણ કોઈનું ભૂંડું તો જીવનમાં ક્યારે ન કરતા, ક્યારે કોઈની નિંદા ન કરતા. આ કળિયુગની અંદર તો આ સૌથી મોટામાં મોટો વાયરસ કહેવાય ને, એ કોરોના વાયરસ નથી, પણ સૌથી મોટો વાયરસ કયો છે ખબર છે? બીજાની ખોદણી કરવી, બીજાની નિંદા કરવી. અને જે બાજુમાં રહેતા હોય એને જ કરતા હોય, આજુબાજુમાં રહેતા હોય એને જ કરતા હોય, ચાહે કાકા ના હોય, મામા ના હોય કે આજુબાજુમાં સોસાયટીમાં ઘરમાં રહેતા હોય. આ તો કોઈ ઓછી નથી, એને વળી મોટી માસી થઈ જાય. દેશી ભાષામાં તમને કહું છું, બસ આ વાણી છે, બધા સ્વભાવ છે આનો. ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ સારું કર્મ પણ કરતું હોય ને તો પણ માણસને ગમતું નથી ગમતું. લોકો બીજાની નિંદાઓ કરતા હોય છે. અને જ્યારે બીજાની નિંદા કે કોઈના ઝઘડા થતા હોય, કોઈ પણ જગ્યાએ તમે રોડ પર જુઓ, અહીંયા બહાર જાઓ એટલે ચાલુ જ હોય ઝઘડા. ક્યાંય પણ ઝૂંપડપટ્ટી હોય ને ત્યાં ચાલુ જ હોય, પીને આવ્યા બધા ઝઘડા કરતા હોય. અને આપણને તમે જુઓ કે સત્સંગ હોય તો સત્સંગમાં આટલો રસ ન હોય, પણ જ્યાં આવા ઝઘડા થતા હોય, મારામારી થતો હોય ને ચપ્પલ વગર ઉભા રહે, બોલો, ખડા તડકે આ મદદ ફાડી, હા મજા આવી, જોરદાર જેવા લડાઈ છે જો. એમાં રસ આપણને જન્મજાત આની અંદર આનંદ આવે છે, જન્મજાત પહેલેથી. કે બીજાનું ખરાબ થતું હોય ને તો એમાં આપણને હૃદયની અંદર શું આવે? આનંદ આવે. વાહ, મફતમાં મારામારી જોવા મળી રહી છે. તો ભાગવત પણ અહીંયા મફતમાં મળી રહ્યું છે, કેમ નથી આવતા? છે કે નહીં? જો એની અંદર જો આનંદ આવતો તો આની અંદર કેમ નથી આવતો? આ તો ભગવાનનું છે, પરમાત્માનું છે, આમાં આનંદ વધારે આવવો જોઈએ, પણ આમાં રસ નથી આવતો. હાલ તો પહેલો દાડો એટલે હાલ જવું નથી, કૃષ્ણ જન્મ થાય ને પછી આવશે. ફાળો લખાઈ દે, કહો તો નહીં, 200, 500, 1000 જે તમારે. અને પિતૃઓને બેહાડ્યા છે, બિચારા ખુશ થઈ ગયા હશે બધા પિતૃઓ કે માળિયામાંથી ક્યાંથી કાઢ્યા હશે. બોલો, અમને ક્યાંય અંદર ઊંડા ખોસી નાખ્યા હતા, પણ આ કૃષ્ણ મેધાદાસની બહુ પરમ કૃપા કહેવાય કે અમારા માટે આટલું સુંદર ભાગવત થયું ને અમને આજે આટલા ઊંચા આસન પર બેહાડ્યા. આ પિતરો પણ આજે તમારા બહુ ખુશ થઈ ગયા છે કે ધન્ય છે આજે અમારા આ જેટલા પણ બધા પુત્રો એ બધા ભેગા મળીને અમારી માટે આટલું સુંદર ભાગવતનું આયોજન કર્યું. એકવાર જોરદાર તાળીઓના સ્વાગતથી એમને તમારા પિતરોને વધાવી લો, કારણ કે આજે બેસી ગયા છે અહીંયા. ભલે તમે તો કથા સાંભળીને તમારા ઘરે જતા રહેશો 5-6 વાગે, પણ તમારા જે આ પિતરો જે છે ને એ તો અહીંયા જ 7 દિવસ સુધી ભગવાનની કથાનો આનંદ માણશે, આનંદ લેશે. અહીંયા 33 કરોડ દેવતાઓને દર્શન કરશે, સાક્ષાત લાલાના ભગવાનના દર્શન કરશે. અને ભાગવત તો અહીંયા હવે વિરાજમાન થઈ ગયું છે, 7 દિવસ સુધી નહીં હલે. એટલે રોજ સવારમાં તમે અહીંયા આવજો. અને કોઈ 11 પરિક્રમા કરે અને કોઈના પગ હારા હોય તો 108 કરજો. કોકને વળી કુલડીઓ પગની ઢેચણ શું કે સાફ થઈ ગયા હોય, જેને
પગનો પ્રોબ્લેમ હોય ને એ 3 કરે તોય ચાલે, 4 કરે તોય ચાલે, પણ કોઈને પગ સારા હોય, તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય તો આને 108 પરિક્રમા કરવી જોઈએ. કેટલી? 108. અને અહીંયા એક તુલસીજીનું કુંડું હોવું જોઈએ. છે કોઈને કુંડું? તો એક અહીંયા લાવી દેજો, કારણ કે તુલસીજીના સાનિધ્યમાં જ ભાગવત થવું જોઈએ. અને એમને માટે પણ એક હાર લાવવો જોઈએ, એમને હાર પહેરાવવાનો. અને એ જે કુંડું છે એની ઉપર એક ચુંદડી ઉડાડવી જોઈએ, કુંડા ઉપર, તુલસી ઉપર નહીં પણ કુંડાને ફરતે કોર. તો તાપત્રય વિનાશાય, હું નિંદા ઉપર કહી રહ્યો હતો કે કોઈની નિંદા ક્યારે ન કરવી જોઈએ. આપણે એક તો પહેલા તો કળિયુગના બધા જીવો છીએ. કળિયુગના જીવો શાસ્ત્રની અંદર 1 કલાક પછી કથા આવશે. નારદ મુનિ સ્વયં કહેશે કે કળિયુગના જીવો લોભી, પાખંડી, ધૂર્ત અને અજ્ઞાની, મંદ બુદ્ધિ, મંદ આહાર, મંદ આયુષ, આવા કળિયુગના જીવો બનશે ભવિષ્યમાં. આ દ્વાપર યુગમાં થઈ ગઈ વાત. તો એમાં લખે છે કે કળિયુગના જીવાત્માઓ બીજાની નિંદા કરશે પણ પોતાનામાં કોઈ પુણ્ય નહીં હોય. એટલે ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે ક્યારે પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. અને જો કોઈ આપણી નિંદા કરતી હોય તો રોજ એને 100 રૂપિયા દેવા જોઈએ. આ સારું કહેવાય. કોઈ આપણી નિંદા કરે તો આપણે શું કરવાનું? સામે જઈને એને શું આપવાના? 100 રૂપિયા આપવા જોઈએ. અને એક સ્પીકર આપવાનું, એક માઇક આપવાનું કે ભાઈ લો આ સ્પીકર ને તમારા ટેરેસ ઉપર ધાબા પર રહી અને પછી મારી નિંદા કરો. કેમ આવું? 100 રૂપિયા પણ આપવાના, સાઉન્ડ સિસ્ટમ પણ આપવાનું અને માઇક પણ આપવાનું. શા માટે? કે 100 રૂપિયા જ્યારે તમે આપો 2 ટાઈમ બરોબર જમવાનું જમે અને એમાં શક્તિ આવે. અને પછી એને વાણી ન હોય, વાચા ન હોય તો સ્પીકર આપવાનું કે ભાઈ આખી સોસાયટીમાં, આખા પાલનપુરમાં બધાને ખબર પડી જાય એટલા તું મારા અવગુણ ગા. પણ તને ખબર નથી કે જ્યારે તું મારા અવગુણ ગાઈશ તો તારા જેટલા પણ પુણ્ય છે એ બધા મારામાં આવી જશે. વગર પૈસે ખાલી 100 રૂપિયા મારો ખર્ચો કરવાનો છે, પણ મારામાં તારા બધા પણ જે ગુણ છે મારામાં આવી જશે. અને મારા જેટલા અવગુણ છે, દુર્ગુણ છે, બધા તારામાં આવી જશે. એટલે તમે જુઓ, છોકરો છે ને તોફાન કરીને આવે તો માં ખૂબ મારે, સુધરતો જ નથી. ગોતરમાં કોઈ આવું નથી, આ ચોથી પાછો આવો નહીં. ઘરમાં તોફાન કરે ને છોકરાઓ એટલે કે આવું ગોતરમાં, બાપ ગોતરમાં કોઈ આવું નતું, પણ આ ક્યાંથી આવો થયો? એમાં બિચારો છોકરાનો શું વાંક છે? એને તો 2-4 વળગાડે, બિચારો છોકરો એક બાજુ બેસી જાય. છોકરાનો કોઈ વાંક નથી, વાંક બીજનો છે. સમજણ પડે છે? માતા અને પિતાનો વાંક છે. કારણ કે જે સમયે માતા પિતાએ એ બાળકને જન્મ આપ્યો ને એ સમયે માતા અને પિતાના સંસ્કાર, એનું વર્તન બરોબર નહોતું, એનું સિંચન બરોબર નહોતું 9 મહિનાનું, એટલે આ બાળક એવો થયો છે. નકર તમે જુઓ કે પ્રહલાદ મહારાજના પિતા કોણ હતા ખબર છે? હિરણ્યકશિપુ. હિરણાક્ષ તો એના કાકા હતા, કઝિન, અંકલ. હિરણ્યકશિપુ રાક્ષસ હતો અને 33 કરોડ દેવતાઓને બહુ જ દુઃખ આપતો. આખા બ્રહ્માંડની અંદર એને પ્રલય મચાવી દીધો તો એટલો ખતરનાક રાક્ષસ હતો, જેને 36,000 વર્ષ સુધી તપ કર્યું હતું. કેટલા? 36,400 વર્ષ સુધી એને તપ કર્યું હતું. અને ક્યાં? વૃંદાવનમાં, મધુવનમાં, ઉત્તર પ્રદેશ, યુપી, મથુરા, મધુવનમાં જઈને એને તપ કર્યું હતું. આ હિરણ્યકશિપુએ જ્યારે તપ કર્યું, પણ એના દીકરા તમે જુઓ, પ્રહલાદ મહારાજ, ભક્ત રાજ, ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ થયા. કેમ થયા? કારણ કે એના માએ આવા સંસ્કાર આપ્યા હતા. મેં તમને હમણાં કીધું કે હિરણ્યકશિપુ 36,000 વર્ષ તપ કરવા માટે જ્યારે ગયા તો એની માતા કયાદુ જે છે ને, કયાદુ, એ નારદ મુનિ પાસે ગઈ. નારદ મુનિ તો ઓળખો છો ને? નારદ ઋષિ મુનિ. ભગવાનના 24 અવતારમાં કયો અવતાર છે?
ત્રીજો અવતાર. ભગવાનના 24 અવતારમાં ત્રીજો અવતાર. અને અહીંયા સિદ્ધપુરમાં પણ ભગવાનનો એક અવતાર થયો. એ કયો અવતાર છે ભગવાનનો? 5મો અવતાર. મેં હરિદ્વારમાં કીધી હતી, બધા બેઠા હતા પણ કોઈને યાદ નથી. 5મો અવતાર ભગવાન કપિલનો થયો સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં. તો નારદ મુનિ પાસે કયાદુ ગયા. કયાદુ એટલે હિરણ્યકશિપુની પત્ની અને પ્રહલાદ મહારાજની માતા. કયાદુ નારદ મુનિ પાસે ગઈ અને નારદ મુનિને કહે છે કે હે ગુરુદેવ, તમે મને ભાગવત સંભળાવો. આજે ભાગવત જે છે ને તમે મને સંભળાવો, પણ ક્યાં સુધી? 7 દિવસ સુધી નહીં, જ્યાં સુધી મારા પતિદેવ તપ કરીને મારા ઘરે ન આવે ત્યાં સુધી તમે મને ભાગવત સંભળાવો. ત્યાં સુધી હું તમારા આશ્રમમાં રહીશ, તમારા આશ્રમની સેવા કરીશ, તમારી સેવા કરીશ અને મને ભાગવત સંભળાવો. અહર્નિશ એ ગર્ભવતી હતી. એના ગર્ભની અંદર પ્રહલાદ મહારાજ મોટા થઈ રહ્યા હતા અને બીજું વરદાન માંગ્યું કે મને બીજું વરદાન આપો કે આ સંસારમાં સાધારણ તો બાળક 9 મહિના સુધી રહે અને 10મો મહિનો જ્યારે થાય એટલે બાળકનો જન્મ થાય છે. 9 મહિના સુધી રહે ગર્ભમાં, પણ મને એવા આશીર્વાદ આપો કે 36,000 કે જેટલા વર્ષો સુધી મારા પતિદેવ તપ કરવા ગયા એટલા વર્ષ સુધી તમે મને ભાગવત સંભળાવો. વિચાર કરો ભક્તો, એ કયાદુએ 36,400 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું અને 7 દિવસ માટે 3 કલાક માટે નહીં કે લાવો 2 થી 5 વાગ્યા સુધી નહીં, 24 કલાક 365 દિવસ અને 36,400 વર્ષ સુધી આ ભાગવત એમને સંભળાવ્યું. અને જ્યારે એ બાળકનો જન્મ થયો ને એ 5 વર્ષમાં, 5 જ વર્ષની ઉંમરમાં એ પ્રહલાદે નરસિંહદેવ ભગવાનને થાંભલામાંથી પ્રગટ કરી નાખ્યા. આવા વીર વીર સંતાનો આપણી ભારત ભૂમિમાં થયા છે. અસુર રાક્ષસ હતો પણ એ સંસ્કાર માતાએ આપ્યા. પિતા તો શું છે કે કામે જતા રહેતા હોય છે, પિતા કામે જતા રહેતા હોય છે, પણ સંસ્કાર માતા આપે છે. ઘરે એને ઉઠાડે, બેસાડે, એને ભોજન કરાવે, શુદ્ધ ભોજન કરાવે. શુદ્ધ ભોજન કોને કહેવાય? ભગવાનને અર્પિત કરીને, ભગવાનને અર્પણ કરીને જ્યારે તમારા બાળકોને તમે ભોજન કરાવો એને શુદ્ધ આહાર કહેવામાં આવે છે. કેટલા લોકો ભોજન ભગવાનને અર્પણ કરે છે, ભોગ લગાવતા હોય ઠાકોરજીને. સરસ, સારું કહેવાય. ભગવાનને ભોગ લગાડવો જોઈએ. આ અમારા ઠાકોરજી છે લાલા, ઘણા ટાઈમથી અમે સેવા કરીએ છીએ. પણ એમની બધી સેવા કરવી જોઈએ. જેમ આપણે આપણા શરીરની સેવા કરીએ છીએ ને કે રોજ સવારમાં સ્નાન કરીએ, આપણે નવા વસ્ત્ર ધોયેલા પહેરીએ, પછી આપણને ભૂખ લાગે એટલે આપણે બ્રેકફાસ્ટ કરીએ, બપોરનું જમવાનું જમીએ, આપણને જ્યારે બપોરે ઊંઘ આવે તો આપણે શું કરીએ? ઊંઘી જઈએ. તો જેવું આપણા જીવનમાં આપણે દિનચર્યા હોય એવી રીતે ઠાકોરજીને પણ દિનચર્યા હોવી જોઈએ. હવે જમાનો બદલાઈ ગયો છે, તમે સમજી લો. હવે લોકો ભક્તિના માર્ગે લોકો વળી રહ્યા છે અને લોકોને શીખ મળી, લોકોને જાણવા મળ્યું કે હવે ભજન કરવું તો એકમાત્ર ઠાકોરજીનું, કૃષ્ણનું કરવું જોઈએ, રામનું કરવું જોઈએ. આજે ધર્મનો પ્રચાર એટલો વધી રહ્યો છે, આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એટલો વધી રહ્યો છે. તમે ટીવી પર પણ જુઓ, ભાગવત સપ્તાહ અને રામ કથાઓ કેટલી બધી થતી હોય છે. કેટલી કેટલી સોસાયટીઓમાં, કેટલા ઘરોમાં. અરે લોકો તો પ્રાઇવેટ પોતાના ઘરે લાખો રૂપિયા ખર્ચો કરીને આવું ભાગવતનું આયોજન કરતા હોય છે. લોકો એવા પરિવારો છે કે જે લોકો પોતાના પૈસેથી લોકોને હરિદ્વારમાં લઈ જાય છે. મારી કથા પણ હરિદ્વારમાં હમણાં હતી શ્રાદ્ધ પક્ષમાં, અને ફરીથી આ એપ્રિલમાં મારી કથા છે વૃંદાવનમાં. ગંગા મૈયા યાત્રા સંઘ, આપણે લક્ષ્મીપુરામાં છે ને, એ ગંગા મૈયા યાત્રા સંઘ દ્વારા ફરીથી એપ્રિલ મહિનામાં વૃંદાવન, વ્રજ વૃંદાવન ધામમાં ભાગવત કથા. અને માત્ર કેટલામાં? 1500 રૂપિયામાં. 7 દિવસ સુધી રહેવાનું, જમવાનું બધું, પણ કેટલામાં? માત્ર 1500 રૂપિયા. તો લક્ષ્મીપુરાના જે પટેલો છે એમની કમિટી છે સપ્તઋષિ, અને એ લોકોને
હરિદ્વારમાં જ્યારે મારી કથા રાખી એ લોકોને બહુ જ ગમ્યું એમને, કે અમને ખબર જ નથી કે આટલું સુંદર તમે ભાગવત કરો છો. અમે બહારથી વક્તાઓ બોલાવતા હતા, પણ હવે જેટલી વાર અમે યાત્રા કાઢશું, જેટલી વાર કથાનું આયોજન થશે, એટલી વાર માત્ર તમે જ અમારી કથા કરવા આવો. તો 7 દિવસ સુધી ત્યાં વ્રજ વૃંદાવન ધામની અંદર આ ભાગવતનું આયોજન થશે. તો તમે પણ આમંત્રિત છો, કારણ કે 4 મહિના પહેલા ટિકિટ નીકળે છે. એટલે જેને પણ આવવું હોય, અહીંયા નવીનભાઈ છે ને તમારા સોસાયટીમાં, શું નામ છે બેનનું? આજો બેઠા, એમના ઘરવાળા એ પણ સપ્તઋષિ કમિટીમાં છે. એ કમિટીમાં અને તમારા આ સોસાયટીમાંથી બધા અહીંયા આવ્યા હતા હરિદ્વાર. આ બેન આવ્યા હતા, ઘણા લોકો અહીંયા 5-6 જણા સોસાયટીમાંથી આવ્યા હતા. એ લોકોએ કીધું કે ના ના એમને બોલાવો, અમારે કથા બધા આપણે ભેગા મળીને કરાવીએ. તો તાપત્રય વિનાશાય, ભગવાન 3 પ્રકારના તાપોને દૂર કરે છે. પહેલું તાપ કયું છે? આદિ દૈવિક તાપ. દેવતાઓ દ્વારા તાપ મળે છે. દેવતાઓ દ્વારા તાપ મળે છે. કયું તાપ છે? સુનામી લહેર આવે છે, ભૂકંપ આવે. 2000ની સાલમાં 26 જાન્યુઆરીને સવારમાં 9 વાગે કોઈ એવો વિચાર કર્યો હતો? યાદ રહી ગયો ને? આપણો જન્મદિવસ કોઈને યાદ નહીં હોય, પણ ઓલું યાદ છે કે 2000ની સાલમાં 9 વાગે ને 8 સેકન્ડે 8 મિનિટે આ ભૂકંપ આવ્યો હતો. અને 5 મિનિટનો જે ભૂકંપ છે આખા કચ્છ ભુજને તહેસ નહેસ કરી નાખ્યો હતો. બધા દબાઈને અંદર જતા રહ્યા હતા. તો કોઈ આવો વિચાર કર્યો હતો કે જાપાનમાં આવી સુનામી લહેર આવશે અને લાખો ઘર પરિવાર નષ્ટ થઈ જશે? એને કહેવાય આદિ દૈવિક તાપ, જે દેવતાઓ દ્વારા તાપ મળે છે. આદિ ભૌતિક તાપ. આદિ ભૌતિક તાપ કે એક જીવ બીજા જીવને દુખી કરે, જેમ ચાઇના વાળા આખા સંસારમાં બધાને દુખી કરી નાખ્યા આજે. એવો એક વાયરસ પેદા કર્યો અને એ પેલા એના જ દેશમાં પ્રગટ કર્યો, એના જ અમુક પ્રાંતમાં, અને પછી બધાને કહી દઉં મફતમાં વિઝા આખા દુનિયામાં ફરીને આવતા રહો અને બધાને વાયરસ વળગાડીને પાછા આવો. પછી હું તમારી માટે દવા પણ બનાવીને રાખી છે, તમે બધા હાજા થઈ જશો, બીજા બધાનો નાશ થઈ જાય અને આપણું ચાઇના સૌથી આગળ. બસ આ સંસારમાં આજ મારામારી છે કે બસ હું એકલો સુખી થઈ જાઉં અને બીજા બધા ભલે બળતા મરતા, જે થવું થાય. આ દશા છે આદિ દૈવિક, આદિ ભૌતિક. એક જીવ બીજા જીવને દુખી કરે છે. એક જીવ બીજા જીવને દુખી કરે. આપણે મચ્છરનું શું બગાડ્યું છે? રાતના મચ્છર આવે ને ડોહા કરીને આવે ને પછી બેસે ને સટાસટ ઇન્જેક્શન થી ખેંચી લે બધું. દાળ બાટી ખાધી ને ભજીયા ખાધા ને બધું જેનું બ્લડ બન્યું હોય ફટાફટ ખેંચીને તૈયાર માલ. આપણે એનું શું બગાડ્યું મચ્છરનું? પણ એ આપણને દુઃખ આપે છે. આપણે સાપનું શું બગાડ્યું, વીછુનું શું બગાડ્યું? પણ એ જ એક જીવ બીજા જીવને શું દુઃખી કરે છે. આપણે આપણી દેરાણીનું કઈ બગાડ્યું છે? આપણા નણંદનું, ભાભીનું, આજુબાજુ વાળાનું. પણ એક જીવ બીજા જીવને શું કરે છે? દુઃખી કરે છે. આદિ આધ્યાત્મિક નો અર્થ છે કે મન દ્વારા આપણને દુઃખ મળે. આપણને એમ થાય કે આપણે આનું કેટલું સારું કર્યું, આટલા એને, તો પણ એ છે ને આપણા અવગુણ જ ગાય છે, આપણા દુર્ગુણ જ ગાય છે. કેમ? શા માટે? કારણ કે આ સંસાર દુઃખ દેવા માટે જ મળ્યો છે. આ સંસાર માત્ર જીવને દુઃખ દેવા માટે મળ્યો છે. એટલે જ જીવાત્માને વારે વારે ડગલે પગલે દુઃખ જ મળે છે. એટલા માટે પ્રભુનું ભજન કરવું જોઈએ, પ્રભુની ભક્તિ કરવી જોઈએ, પ્રભુનું નામ લેવું જોઈએ. એટલે સતાધારમાં થઈ ગયા ગંગા સતી, અને ગંગા સતી પાનબાઈને કહે છે, ગંગા સતી પાનબાઈને કહે છે, છેલ્લો જે ઉપદેશ આપે છે એ ગંગા સતીએ 52 પદ લખ્યા છે. 52 પદ લખ્યા છે. અને એ પદની અંદર અમુક પદો મારી પાસે છે, બહુ દિવ્ય પદો છે અને બહુ શીખવા જેવી વસ્તુઓ છે એની અંદર. એ ભક્તિ રે કરવી જેને
એ રાખ થઈને રેવું પાનબાઈ, એ મેલવો અંતરનો અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ રે નમાવીને, એ કર જોડી લાગો એને પાય રે. ગંગા સતીને કહે છે, ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, એક પોતાની વહુને કહે છે, સાસુ પોતાની વહુને આ ઉપદેશ આપે છે કે ભક્તિ કરવી, પણ કેવી રીતે કરવી? રાંક થઈને રહેવું. ક્યારે પણ કોઈ આપણને હારું કે ભૂંડું કે, પણ આપણે હંમેશા સહન કરીને રહેવું જોઈએ, સહન કરીને રહેવું જોઈએ. મારા ભાગ્યમાં આ દુઃખ લખેલું હતું એટલે મને મળ્યું છે. આપણે એ વિચાર કરીને આપણે રહેવું જોઈએ. પણ આપણો સ્વભાવ એવો બની ગયો, મંચમ કાળી કીધી, મંચમ ધોળી કીધી, મંચમ આવી કીધી, મને આવું કીધું. બસ આપણો સ્વભાવ એવો બની ગયો છે. આપણે જેવા હતા એવા આપણને સામેવાળા લાગ્યા. આપણે જેવા હશું એ સામેવાળાને એવા જ દેખાય ને. તમે જેવા ચશ્મા પહેરો, કાળા ચશ્મા પહેરો તો કેવું લાગે? પીળા ચશ્મા પહેરો